ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી રાજકીય ઘટના પર નજર કરીએ જેણે ભલભલા બંધારણીય નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે. રાજકીય ઘોંઘાટ અને શોરબકોરને થોડીવાર માટે બાજુ પર મૂકી દઈએ અને માત્ર નક્કર બંધારણીય તથ્યો પર જ ફોકસ કરીએ. આ કોઈ સામાન્ય ચૂંટણી પરિણામની ચર્ચા બિલકુલ નથી. આપણે આજે સીધા જ લોકશાહીના મૂળભૂત નિયમો અને બંધારણીય પ્રણાલીઓ વિશે વાત કરવાના છીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે શું કોઈ મુખ્યમંત્રી ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા પછી કાયદેસર રીતે રાજીનામું આપવાનો સીધો જ ઇનકાર કરી શકે ખરા? આ જ એ બંધારણીય કોયડો છે જેની આસપાસ આપણું આજનું આખું વિશ્લેષણ ફરશે. જ્યારે લોકશાહીની સામાન્ય પરંપરાઓ અને લેખિત કાયદાઓ વચ્ચે ટકરાવ થાય ત્યારે ખરેખર કેવું પરિણામ આવે છે તે સમજવું અત્યંત રસપ્રદ છે. 1. રાજીનામું આપવાનો ઇનકાર. 4 મેના રોજ આપણને લોકશાહીના બે તદ્દન અલગ જ ચિત્રો જોવા મળ્યા. એક તરફ તમિલનાડુ છે, ત્યાં વિપક્ષને બહુમતીથી થોડી ઓછી એટલે કે 108 બેઠકો મળી. છતાં મુખ્યમંત્રીએ નૈતિક ધોરણે તરત જ પદ છોડી દીધું. આ એક સામાન્ય અને સ્વીકૃત પ્રણાલી છે, બરાબર ને? હવે બીજી તરફ જુઓ, બંગાળમાં વર્તમાન શાસક પક્ષ માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગયો. 15 વર્ષના શાસનનો અંત આવ્યો અને વિપક્ષને 207 બેઠકોની જંગી બહુમતી મળી. તેમ છતાં સત્તા છોડવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો. આટલો મોટો જનાદેશ વિરોધમાં હોવા છતાં ખુરશી પર કાયમ રહેવાની આ હિલચાલ ભારતીય રાજકારણમાં ખરેખર અભૂતપૂર્વ ગણી શકાય. આ પરિસ્થિતિ વધુ રસપ્રદ ત્યારે બની જાય છે જ્યારે મુખ્યમંત્રી પોતાની જ બેઠક પર 15,000 જેટલા મતોથી હારી ગયા હોય. છતાં નિવેદન એવું આવે છે કે રાજીનામું આપવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. તેઓ રાષ્ટ્રીય ગઠબંધન ભાગીદારોના સમર્થનનો દાવો કરે છે અને સીધા જ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપે છે. મતલબ કે હવે આ લડાઈ માત્ર વિધાનસભાના ફ્લોર પૂરતી સીમિત નથી રહી, પણ એક મોટા સંઘર્ષમાં બદલાઈ રહી છે. 2. ચૂંટણીમાં ગેરરીતિઓના ગાવા. આટલા મોટા પાયે જે સત્તા પરિવર્તન થયું તેના પાછળ જમીની સ્તરના અનેક પરિબળો જવાબદાર માનવામાં આવે છે. એક તો 15 વર્ષના લાંબા શાસન સામેની ભયંકર સત્તા વિરોધી લહેર હતી. સાથે સાથે આરજી કર મેડિકલ કોલેજનો મુદ્દો અને સંદેશખાલી હિંસા જેવા ગંભીર બનાવે જનતામાં ભારે રોષ ઊભો કર્યો. આ ઉપરાંત શિક્ષક ભરતી કૌભાંડના આક્ષેપો અને શુભેન્દુ અધિકારી જેવા કદાવર નેતાનું વિરોધ પક્ષમાં જવું, આ બધાએ ભેગા મળીને મતદારોના મિજાજને સંપૂર્ણપણે બદલી નાખ્યો. હવે પરિણામોને નકારવા માટે શાસક પક્ષ દ્વારા કેટલાક બહુ જ ગંભીર વહીવટી આક્ષેપો લગાવવામાં આવ્યા છે. દાવો એવો છે કે એસઆઈઆર અમલીકરણના બહાને મતદાર યાદીમાંથી 32 લાખ લોકોના નામ અયોગ્ય રીતે કાઢી નાખવામાં આવ્યા અને મતગણતરીમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવ્યો. બેઠકોની ચોરી થઈ હોવાના દાવા સાથે અહીં એવું સ્પષ્ટ કહેવાયું છે કે આ લડાઈ માત્ર વિરોધ પક્ષ સામે નહીં, પરંતુ ખુદ ચૂંટણી પંચની પ્રક્રિયાઓ સામે છે. અહીં એક બહુ મોટો રાજકીય વિરોધાભાસ જોવા મળે છે જે નોંધવો રહ્યો. જો આખા દેશમાં એક જ ચૂંટણી પંચ છે અને સમાન ઈવીએમ પ્રણાલીનો જ ઉપયોગ થાય છે, છતાં અલગ અલગ રાજ્યોમાં તેનો સ્વીકાર સાવ અલગ છે. કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં જ્યાં જીત મળી ત્યાં ઈવીએમ પરિણામોની શાનદાર ઉજવણી થઈ. પરંતુ બીજી તરફ બંગાળ અને આસામમાં જ્યાં હારનો સામનો કરવો પડ્યો ત્યાં પ્રક્રિયા પર જ ગંભીર સવાલો ઊભા કરી દેવાયા અને ચોરીનો દાવો કરવામાં આવ્યો. 3. આ વિશે આપણું બંધારણ શું કહે છે? હવે રાજકારણને થોડું સાઈડમાં રાખીને કાયદાની વાત કરીએ. આ બહુ જ અગત્યનું છે. આપણું ભારતીય બંધારણ ચૂંટણીમાં હાર્યા પછી આપોઆપ રાજીનામું આપવાની કોઈ જ સ્પષ્ટ ફરજ પાડતું નથી. હા, આ સાચું છે. બંધારણના અનુચ્છેદ 164 મુજબ મુખ્યમંત્રી રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી પોતાનો હોદ્દો ધરાવે છે. એટલે કે પદ છોડવું એ કોઈ કડક કાનૂની મજબૂરી નથી, પણ એક સ્થાપિત લોકશાહી પરંપરા છે, ભલે ચૂંટણીના આંકડા ગમે તે કહેતા હોય. આ બાબતને સમજવા માટે એસઆર બોમાઈ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આપણો માર્ગદર્શક બને છે. આ ચુકાદાએ બધું જ સ્પષ્ટ કરી દીધું છે. કોઈ પણ વ્યક્તિગત દાવાઓ કે રસ્તા પરના સમર્થનને કોઈ જ કાનૂની માન્યતા નથી. બહુમતી માત્ર ને માત્ર વિધાનસભાના ફ્લોર પર જ સાબિત થવી જોઈએ, જેને આપણે ફ્લોર ટેસ્ટ કહીએ છીએ. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે નિર્ણય બહારની કોઈ ગડબડથી નહીં, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ લેવાય. 4. આમાં રાજ્યપાલની નિર્ણાયક ભૂમિકા. તો આવી પરિસ્થિતિમાં ઉકેલ કોણ લાવશે? જ્યારે કોઈ વર્તમાન શાસક ચૂંટણીના પરિણામોનો સ્વીકાર ન કરે અને બહુમતી અંગે શંકા ઊભી થાય, ત્યારે રાજ્યપાલ એક અત્યંત નિર્ણાયક અને તટસ્થ મધ્યસ્થી બની જાય છે. અનુચ્છેદ 174 રાજ્યપાલને કાયદાકીય વિધાનસભા બોલાવવાની એક વિશેષ વિવેકાધીન સત્તા આપે છે.
એટલે કે જ્યારે બહુમતી પર જ શંકા હોય ત્યારે રાજ્યપાલ આ વિશેષ સત્તાનો ઉપયોગ કરીને બંધારણીય કટોકટીનો ઉકેલ લાવી શકે છે. રાજ્યપાલ આ આખી કટોકટીનો ઉકેલ 3 બહુ જ સીધા અને સ્પષ્ટ પગલાં દ્વારા લાવે છે. સૌથી પહેલું પગલું, તેઓ ફ્લોર ટેસ્ટ માટે તાત્કાલિક વિધાનસભા બોલાવે છે. બીજું પગલું, વર્તમાન મુખ્યમંત્રીએ ફરજિયાતપણે ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરવી જ પડે. અને ત્રીજું, જો તેઓ બહુમતી સાબિત ન કરી શકે તો તેમની સીધી બરતરફી થાય છે. બસ આટલું સરળ. કોઈ રાજકીય જીદ બંધારણથી ઉપર તો ન જોઈ શકે. પણ જરા વિચારો, જો વિધાનસભાની પ્રક્રિયામાં જ અવરોધ ઊભો કરવામાં આવે અને સરકાર કામ કરવાનો જ ઇનકાર કરે તો? આવા અત્યંત ગંભીર સંજોગોમાં જ્યાં બંધારણીય તંત્ર સંપૂર્ણપણે ભાંગી પડે છે ત્યાં બંધારણનો અનુચ્છેદ 356 અમલમાં આવે છે. એટલે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન લાદીને રાજ્યનું સીધું નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકે છે. આ એક આખરી પણ સંપૂર્ણ કાયદેસરનો ઉપાય છે. 5. આ બધા પાછળની અંતિમ રાજકીય વ્યૂહરચના. હવે થોડું મોટું પિક્ચર જોઈએ. ચૂંટણીમાં હાર સ્વીકારવાનો ઇનકાર કરવો એ કોઈ નવી કે માત્ર સ્થાનિક ઘટના નથી. જો આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામો સ્વીકારવાનો શરૂઆતમાં આવો જ ઇનકાર જોવા મળ્યો હતો. દુનિયાભરમાં નેતાઓ અમુક ખાસ રાજકીય વાતાવરણ ઊભું કરવા માટે જનાદેશને નકારવાની આવી રમત રમતા હોય છે. આવા ઇનકાર પાછળ માત્ર નેતાઓની જીદ નથી હોતી. તેની પાછળ એક બહુ જ ગણતરીપૂર્વકની વ્યૂહરચના કામ કરતી હોય છે. પરિણામોને કોર્ટમાં પડકારીને સમય મેળવવો, રાજકીય જોડાણો માટે પડદા પાછળ વાટાઘાટો કરવી, પોતાના સમર્થકોનો જુસ્સો તૂટતો બચાવવો અને કાનૂની પડકારોની તૈયારી કરવી. હકીકતમાં આ બધું વાસ્તવમાં રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાની એક સુનિયોજિત રમતનો જ ભાગ છે. આજે આખી જટિલ બંધારણીય મડાગાંઠ અને કાનૂની પ્રક્રિયાઓની ચર્ચા કરી તેના પરથી એ સ્પષ્ટ છે કે સિવિલ સર્વિસની તૈયારી માટે બંધારણની આવી ઊંડાણપૂર્વક સમજ હોવી કેટલી જરૂરી છે. આવી જ નક્કર તૈયારી માટે સ્ટડી આઈક્યુની નવી બેચ 7મી મેથી શરૂ થઈ રહી છે. જો આપણે આવી જટિલ બાબતોને સરળતાથી સમજવી હોય તો આ સંરચિત માર્ગદર્શન ચોક્કસ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન અહીં ઊભો થાય છે, જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. અલિખિત લોકશાહી પ્રણાલીઓ અને કડક બંધારણીય કાયદાઓ વચ્ચે એક અત્યંત નાજુક સંતુલન હોય છે. જો આખી વ્યવસ્થા માત્ર નિયમો પર જ નહીં પરંતુ હારેલા નેતાઓની નૈતિકતા અને લોકશાહી મૂલ્યોના સન્માન પર પણ આધાર રાખતી હોય તો જ્યારે નેતાઓ આ પરંપરાઓને સ્પષ્ટપણે અવગણે છે ત્યારે આપણી લોકશાહી કેટલી નાજુક બની જાય છે. વિચારવા જેવી વાત છે ને? કાયદા અને નૈતિકતાની આ ખેંચતાણ આવનારા સમયમાં કેવું રૂપ લેશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.